ગાઈસ કેમ છો? મજામાં જશો. અંતરમાં આપણે જાગી જશે 3:15 જેવું થયું છે. 3:30 3:25 થઈ છે. વાડી જાગીને ઘરે આવી ગયો. તો આપણે નહીં લઈએ ફટાફટ, બસ દીવા અગરબત્તી કરીને પછી જાવી શંકર મંદિર. શંકર મંદિર આવી જાય હલો, થોડીક સાફ સફાઈ કરી નાખી પછી પૂજા કરશું. श्री महाभारते रुद्राभिषेक रुद्र संपूर्ण मृत्युंजय महारुद्र त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधनात् अखंड बिल्वपत्रस्य पूज्यते शिवशंकरं कोटि कन्या महादानं बिल्वपत्र शिवार्पणं करिष्यते मूलमाल्यदने विभुवरं पुष्पाणिं समर्पयामि. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશે બધાને. પહેલાં તો હર હર મહાદેવ. આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ. હું ને શિવું ને ત્રણે આવી ગયા વાડીએ. તો હું શિવું અત્યારે આટો મારવા આવ્યા છીએ કપામાં. જો કપા આવો છે. અને ગુવારને ફાલ આવવા માંડ્યો છે. અત્યારે ઠેઠ ફાલ આવે એમ, ઠેઠ ખંભા જેવડો ગુવાર થવા આવ્યો. અત્યારે ઠેઠ ફાલ આવે. ચોમાસામાં ગુવાર બહુ વધે એટલે આટો મારવા આવ્યા હતા. કપામાં દવા છાંટી એટલે મેં કંઈ ફેર પડ્યો કે નહીં જો આવ્યા હતા. અને મમ્મી જશે ખડ વાઢવા. તે ખડ વાઢ લે એમ જ આવી. પછી સલાખો લઈને ગાડી બાંધી આવી. પછી ઢોરા નીંદને એવું કરવી. અને અમારે શિવબેન મોજમાં આવી ગયા છે. પાછળ એક જો ગલુડું છે એ હારે આવે એટલે રખડતું દોય એમ. જ્યાં જાય ને હારે રખડે. તો જાહેર આપણી જે હુકાવ થઈ ગઈ હતી પાછી લીલી થઈ જાય વરસાદ આવ્યો એટલે. અને બીજું તો કપામાં જો આવો ફાલ લીધો હોય તો કયો બહુ ફાલ છે નહીં. થોડા એવા 8-10 ઝીંડવા થઈ ગયા છે. જો વરસાદ આવે તો ફાલ કદાચ ખરી જાય એવું નુકસાન થાય. પણ વરસાદ આવે તો ભલે ફાલ ખરી જાય એવું તો નુકસાન પહોંચે. પણ કંઈક વાંયા બીજું આવે એવું થાય ને. તો હાલો આપણે નીંદને એવું લઈ આવી. પછી આગળ વ્લોગમાં મળીએ. તો શિવબેન તમારે કંઈ કહેવાનું છે કંઈ હે બેટા? સારું હાલો ખડ લઈ આવી. પછી અમને નીંદને એવું નાખી દેવી. ખડની ગાડી લઈને આવી જાય આપણે. તો પગી જાય છે ને આ બધાને છે ને નીણ કરવાની છે. તો પહેલાં છે ને આ બધાને પોદળા ઢળવાની જ બાકી છે. આપણે ફટાફટ છે ને પોદળા ઢળી લો પાવડો લઈમાં. અને પછી આ નીણ નાખી દેવી. તો હાલો વિલોગમાં બના રહીજો. આપણે છે ને નીણ એવું કરીને વ્યાહી. આને કહેવાય જો દેશી ફ્રીજ. આમાં પાણી ભરીને અને તમે ઉપર લુગડું ચડાવેલું ને પલાળ દો ને એટલે તમારે ઠંડુ પાણી થઈ જાય. તો આપણે મા દીકરી હાટું પાણી લેતા આવ્યા ને બેને બધાને નીણ કરીને પછી વ્યાહી. તો હાલો ફટાફટ આપણે બીજી ગાડી વાટ લે એટલે પછી નીણ નાખી દઈએ. પછી જાવી ઘરે. તો ચૂલો ખડને વાઢીને આવી ગયા આપણે. આવી ઘરે જવાનું છે તે આમ જીસોડાના નીને વહેલા છે ને આટો મારતા જ આવી. કોઈ તો લેતા જ આવી. કા વાદળ થયું છે એકદમ આમ વરસાદ આવે એવું બફારો ને એવું છે. પણ વરસાદ આવતો છે નહીં. લાગે છે તો એવું જોતા વરસાદ આવશે પણ આવતો નથી. ચા ભર્યા હતા ગલકા. હાલો ગલકા નોટ ગલકા હે લઈ લે.
ઓન રહેતા નહીં કેટલા ઉતરા આ એટલા જીસોડા ગલકા ઉતરા નકાર આ એ જે અત્યારે ઉતાર્યું ને એનું ડબલ મોટું જીસોડું એવડા મેં 2 જીસોડા ભર્યા હતા એનકા 2 ગલકા હતા અને બીજા નાના હતા એ તો અલગ પણ કોક ઉતારી ગયું છે જામફળીને એટલા થળિયા રવા દીધા છે લગભગ 10-12 હશે બીજા કાઢી નાખ્યા મેં આ 2 વીઘામાં છે ને નગરે જામફળી દીધી આંકા એ તો મોટી હે નહીં થઈ જતી 5 વરાયની પણ એમાં મેં જામફળ એમ નથી ખાતા ને એટલા બગડતા હતા ઝાઝા કારણ કે ભાવ આવે ને જ્યારે ઉતરે ને ત્યારે ભાવ ન આવે ને પછી એમાં ન ઉતાર્યું ને તો એ બગડીને હેઠે પડે ને પછી ફેદાઈને બીજી ભાઈત ના થઈ જાય એટલે પછી જામફળી કાઢી નાખી ઉતારવાય મોંઘા પડતા હતા એને કરતાં 2 વીઘામાં બીજું કંઈક વાવી તો એ તો કંઈક આવે ને જામફળીમાં હરાઈજીમ લઈ જાય ને તો અહીંયા કંઈ ભાવ આવે નહીં છૂટક વેચવામાં અમારે મેળ આવે નહીં એટલે કાઢી નાખી હાલો તો જ્યાં ત્યાં સાટા શરૂ થઈ ગયા છે ને અમે બધા જઈએ ઘરે હું શિવાંગીને બધા જઈશું ઘરે અને ઘરે જઈને થોડુંક ફરાળ કરશું ને પછી સાળવાના છે ઘઉં તો હાલો ઘઉં સાળે છે ઘઉં ઘઉં સાળવા મિત્રો આપણે છે ને કૂતરા માટે ચોખા બનાવી નાખીએ ફટાફટ એટલે થોડો મૂકી દઈએ એટલે સડતા થાય ચોખા એટલે સાંજે અમને કૂતરાને ખવારવાના છે એટલે આપણે ચૂલો હળગાવી નાખી આજે વરસાદ આવ્યો બહુ એટલે ચૂલો હળગવામાં કેવર આવે તો નહીં કારણ કે એવું કાગળ ને એવું હોય ને ચાલે નાખ્યો છે ને પેલું મૂકી દેવી આ પેલું કૂતરાનું તે પેલું છે આમાં ચોખા બનાવવાના છે હાલો મિત્રો તો આપણે જમવા બેસી ગયા હાંજનો ટાઈમ થઈ ગયો છે વાગ્યા છે 8:15 થયા છે અને આપણે એકટાણું કરવા બેસી ગયા છીએ તો આપણે એકને એકટાણું છે તો ચોખા આપણે નાખી દીધા છે ને હમણાં ચોખા સડી જાય એટલે કૂતરાને ખાવે ને પછી આપણે જે ઘરે તો ઘરે જઈને મળીએ સોળીનું શાક ઘીની લાડવા રોટલી તો હાલો આપણે જમી લઈએ ફટાફટ હાલો મિત્રો તો આપણે છે ને આજે ગીલો પૂરો કરવાનો બાકી રહી ગયો કારણ કે હાલને ઘઉં સાળે ને તો વરસાદ આવે લઈને થઈ ગયા હતા મિની બી ના તો જો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો સારો જ લાગ્યો હશે તો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય